એની અંદર એવા 3 પરમાણુ ભેગા જોડેલા છે. ધારો કે એક પરમાણુ પૈસાનો છે, એક પરમાણુ સેક્સનો છે અને એક પરમાણુ છે ડાઉટ, શંકા. આ 3 પરમાણુ ચોટી ગયા. હવે તમને પૈસાનું પરમાણુ જોઈએ છે, સમજે? હવે તમે ઈચ્છા કરી કે આ વખતે ધંધામાં આટલા રૂપિયા કમાવા છે, સમજે? ઓકે, ગોલ સેટ કરો. ઓકે. પણ જેમ તમારા પૈસા કમાવાની લાલસા વધે એમ સેક્સ પણ વધતું આવે. ચોટેલું છે, સમજે? ચોટેલું છે. ઓકે. હવે તમે એમ કહેશો કે ભગવાન દાદા ભગવાન એમ કીધું છે કે સેક્સનું આપણે બ્રહ્મચર્ય પાળવાનું છે. સપ્રેસ. હવે તમે સેક્સ સપ્રેસ કર્યો એટલે પૈસો એ દબાણો, પછી ડાઉટ્સ પણ દબાણો, શંકા ઊભી જ રહી. તો તમારા કઈ ચીજના હલાલા ભેગા થઈ ગયા છે એને પેલા છૂટા મારવા પડે. મને વાત પૈસાની આવે છે ત્યારે પૈસાની સાથે કેટલી વસ્તુ ચોટેલી છે. જ્યારે વાત સંબંધોની આવે છે ત્યારે સંબંધોની સાથે કેટલી વસ્તુ ચોટેલી છે. આ બધું જ વ્યક્તિ અલગ હોય. હજારોથી જે તમારી મેમરી બની હોય ને એની સાથે લાકડે બાકડું ચોટી ગયેલું એ પ્રમાણે તમારી એનર્જી અંદરથી આકાર લે અને જ્યારે એક વસ્તુ બનતી હોય ત્યારે બીજી વસ્તુ ઓટોમેટિકલી અંદરથી ઘૂસી બહાર આવે. અને તમને એ ખબર હોવી જોઈએ કે જ્યારે હું આ ચીજની કામના કરીશ ત્યારે આ ચીજ ચોટેલી છે એ ભેગી આવશે અને મારે આનો નિકાલ કરવો પડશે. આને કહેવાય કર્મની કુશળતા. તો હે અર્જુન, કર્મની કુશળતાનું નામ યોગ છે. આનો નિકાલ કેમ કરવો? બંધ કર.